જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે બનાવશું પનીરનું શાક અને પનીરની અંદર થોડા વટાણા, પનીર બટાકાનું વટાણા શાક થઈ જાય. વટાણા આપણે સુધારી નાખવાનું. વટાણા સુધારવા આવી ગયા છે, તરત રહ્યા છે 5 6. અને આજે પનીરનું શાક બનાવશું તો આપણે વિલક પૂરો જોજો, વિલક મૂકીને કે જતા નહીં. અને છોકરા પણ જો આપણે રમત છે, દિવ્ય લેસન આવી ગયું છે, જો સારા ઘરનું દિવ્ય લેસન કરવા બી ગયા છે ને. હું આ વટાણા ફોલી લઉં, પછી આપણે જઈએ પનીરનું શાક બનાવવા. કોઈ દી બનાવ્યું છે તે પનીરનું શાક? મેં ઓલા પાવભાજી પણ પહેલી વાર બનાવું છું. પહેલી વાર જ બનાવો છો? હું લાઈફમાં બધું પહેલી વાર બનાવું. તો કેવું બનશે? સારું બનશે? કોશિશ તો પૂરી કરીશ, પછી આપણા નસીબ. હાલો ફટાફટ પનીર સુધારી નાખીએ ને પછી જઈએ શાક બનાવવા, રસોડામાં જઈએ સીધા. વાહ વાહ, પનીર જોરદાર છે પણ. તાજું પનીર તો જોરદાર જ હોય ને, થોડું કાંઈ વાસ્તી માણસ તૈયાર બધું હોય, તાજું જ માણસ. દુકાને નીચે તો નજીક જ છે, ફટાફટ જઈને લઈએ. આજે મજા આવશે પણ. મજા છે. સારું બની જાય તો સારું છે. હા ભાઈ, હવે વિડીયો તો 2 જોયા છે. હા, પછી તો કાંઈ નહીં, હાલો એવું મુહૂર્ત કરવા એટલે પછી તો જ કાંઈક શીખો, નકર પછી કાંઈ શીખો નહીં. તો ખાવું કે ન ખાવું જીવનમાં, પોટલા લઈને પોટલા જેવા થઈ ગયા. પનીર સુધારી નાખ્યા, બટાટા સુધારી નાખ્યા, કાંદા ટમેટા સુધારીને પહેલા મૂકી દીધા હતા. હવે આપણે પનીર થોડુંક ગરમ કરીને તેલમાં થોડું ગોળું કરી લઈએ, શેકી નાખ્યું. પનીર આપણે જો તળી નાખ્યા છે, જતા રાતા કરી નાખ્યા છે, તો પનીર તળી નાખ્યા છે. હવે આપણા ટમેટા કાંદા એ તળી નાખ્યું થોડાક ઘણા. આપણે ગરમ થઈ ગયું છે, હવે પીસવા આવા ગાળી લેવી મિક્સરમાં. બહુ ગરમ છે. આપણે જો બધો મસાલો બધો પીસી નાખ્યો છે ને, એકવાર બે વાર પીસ્યો કે કેમ ઢક્કન નાનું હતું. આવું કહેવાય, ડબુલી નાનું હતું ને એટલા માટે. મસ્ત થઈ ગયો, સરસ મજાનું થઈ ગયો. હવે ફટાફટ શાક બનાવીને, બહુ મોડું થાય છે, છોકરા ખાવું કરે છે, દર વખતે આવું જ થાય છે. તું પહેલી વાર કોઈ બી બનાવતી હોય ને આઈટમ, એમાં હાસું 10 વાગે. 2 વાગે છે ને, આવું જ થાય. હું કરું પણ મને કાંઈ નહીં, બનાવીને વઘારને ગળો ફટાફટ. જીરું આવી ગયું, તેજપત્તા આવી ગયા. ગેસ કરી નાખો ને. એ શું નાખ્યું? મસાલો એટલે મરચું વાળું, લસણ વાળું ભેળું મરચું. હા, હળદર, ધાણાજીરું પાવડર. મસ્ત હલાવ્યો ફટાફટ. તેલ ગરમ છે ને તો બધું ફોટી જશે, પછી બળી જશે. આપણે છે ને લસણ વાળું અને ધાણા જીરું વાળું મરચું બધું ભેળવેલું નાખ્યું છે, કોરું મરચું જ નાખ્યું. હવે આપણે બનાવીશું ને કાંદા ટમેટાનો પેસ્ટ, એ નાખી દઈએ આપણે. આ શું? મસાલો એમ પનીરનો મસાલો. સ્પેશિયલ શાકનો. સ્પેશિયલ પનીરના શાકનો એમ ને? એ પ્રમાણે સુગંધ હારી આવે ને સ્મેલ. લે રમીને ઇંગ્લિશ ફાડા. ઇંગ્લિશ આવડતું ને જેવું તો બધા બોલે ને એમ ધ્યાનમાં રાખી. હું તને કહી દઉં, સ્માઇલ ના કહેવાય, એને સ્મેલ કહેવાય. સ્મેલ કે આઈએ છે લે માર બોલમ તો મિસ્ટેક થઈ. આવું હવે નાખી દો વટાણા, જમીલાનું ખાતું બધું. પનીર આવી જાય. આપણે જેવું એવું જ હોય ને. પનીર બહુ ઝીણા કરી નાખ્યા. હા, બહુ નાના કરી નાખ્યો. કાંઈ નહીં, હવે પહેલી વાર બનાવે એટલે બધું એવું. પહેલી વાર બનાવી એટલે પેલા જેવું થાય. શાક થોડુંક ટેસ્ટી બની જાય સારું.
બનાવે એવું ખરા હવે પહેલી વાર બનાવું છું એ દિવસ પાવભાજી તો બની હતી હારી. હવે આનું જોઈએ હવે કેમનું. એ તો કોઈ વાત થાય છે જમવો પછી ખબર પડે નહીં મસાલો ઓલો પનીર મસાલો નાખ્યું છે ને લગભગ સારું બરું બની જશે. માતાજી કરે સારું બનાવે તો સારું બીજું શું કઈ લસણ કેવું લાગે છે તો જોઈ લો હવે. પણ મીઠું આવવા દી મીઠા વગર તો બધું ફેર ગેસ ધીમો રાખ્યો છે ફાસ્ટ કરીને ફટાફટ હાલો બહુ ટાઈમ થઈ ગઈ બધું મસ્ત બધું મસાલો મિક્સ થઈ ગયો હવે થોડી તાકી દઈ જીવનમાં પહેલી વાર બનાવું મારી બહેનો મારા ભાઈ જે જોતા હોય ને જરાક આમ જોઈને પછી કહેજે કેવું ઉપર રેડી છે કે નહીં માતાજી કરે સારું બને તો સારું છે તો લોટ બાંધી દઈ શાક એક સોલે બીજા મૂકી દીધું છે બીજા સોલે ફટાફટ રોટલા કરી નાખું ટાઈમે બહુ વધી ગયો છે મારા છોકરા બધા ભીગ્યા થયા છે ખાવું ખાવું કરે છે રોટલા ફટાફટ વણી નાખું તો લોટ બધા વાઈ જો તો ટાઈમ થઈ ગયો છે 9:05 અને આ શું કરે છે હજી જોયું તો ખરા. એ ભાઈ હવે શું વાર છે હવે રોટલા વણી ગયા બની ગયા છે જો નહીં એવું. હા દાતરી તો ખાલી છે તો એટલે પતી જ ગયું. હું ટાઈમ સરસ પહોંચી ગયો છે એમ ને ઘેર. હા કાંઈ નહીં હાલો તારે. તો બહાર આટો માર્યો તો ફટાફટ રોટલા વણી નાખું હા તો મેં એ જ જોયું 9:05 થઈ ગઈ છે. મેં કહ્યું આને કેટલી વાર છે એવું છે. બની જાય ને ભાઈ ભાઈ કાંઈ નહીં ચાલો તારે કરી નાખો ભાણા. હા હાલો એવડા બધું આવી ગયું છે મને. હાલો 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 બે જાવ. હું દિવ્યા બેન આજે દિવ્યા બેન બનાવે એમ ને લીલો આ બધું બે દિવસ આ લઈ બધા આજ તો તારો આ હા ઈ તારું આ છે બાર છો ને આ તો બોલો બોલો હું આમ કે છોકરા બે થાય પણ છોકરા કે આપણે બે છે લે આમ ભાઈ ભાઈ આ બતાય છે કોઈ હા જો ખાલી બન્યું છે તો જોરદાર લાગે તો છે. જે પડી જશે તારા હાથમાં છે ગરમ છે ચાલો હવે ચાલો કરી નાખો ભગવાનનું નામ ભાઈ. અરે વસ્તુ આમલી જાય આજે પહેલી વાર અમે બે માણસ બેઠા ભેગા એ માણો કરી શકે તને ખાવાનું એવું છે. હા આ લાલા ને ભાઈ આગળ તે મહેનત કરીને બનાવી જોઈ જો તો કેવું છે. તારું બેટું તું ખા અને પછી કે કેમનું છે બાકી આપણે તો મને તો ગમે છે પછી આમાં જે ખાય છે એને ગમવું જોઈએ બાકી પોતાના કોઈ ડાકણ કે ઈ વાળી વાત છે બને છે મસ્ત હો મસ્ત બને છે હવે બે કેવો બને છે મસ્ત હાચે રાખી છે દિવસ સરસ બને છે ટમાટા ને બધાનો સ્વાદ આવે હે મસ્ત ખટ્ટો મીઠો બને કા મારા મોઢામાં તો અવાજ જ નીકળતો. ખટ્ટો મીઠો મસ્ત બને છે એક નંબર બન્યું છે. હા મેં આવું નથી થઈ ગયું. આ તો માતાજી માં લાજ રાખી આ ઓલા તેજી ઓલા પાવભાજી લઈ ગયું. આ તો માતાજી લાજ રાખી એમ તો કહું છું બન્યું છે સારું હો ભાઈ. હવે તો આ છે ને તમને અરે અમે 4 જણા દેખાતા હોય જો આજે ભાઈ રડે છે. જયશ્રી બેન અને દિવ્યા બેન અમને એમ કીધું કે મમ્મી પપ્પા આજે તમે બેસી જાઓ આજે તમારો વિડીયો અમે બનાવી બાકી તમે આજે પહેલી વાર બે ભેગા જમવા બેહો કેમ કે એક તો વિડીયોમાં અમે ભેગા જમવા બેઠા છે. હું કે દિવ્ય બેન બસ ફોન લે વિલોગ બનાવે છે જયશ્રી બેન ભાઈ રમાડે છે દિવ્ય બેન એમ કહે છે મારા પપ્પા ને બધા ફેમિલી તો જમવા બેઠા છે મારી મમ્મી છેલ્લા તો હોય આજે મારા મમ્મી પપ્પાનો વિડીયો વિલોગ બનાવો કે તો હાલો કે જમી લે સારું બન્યું હો ભાઈ મસ્ત બન્યું. તો બસ આપણે મસ્ત બનવું પડે કે ના એમ કે કેમ હાચે મને લાગતું હતું મનમાં એમ બનાતો સારું ખાવું ને તો સારું બાકી હીરાભાઈ તો વારી વારી કાંઈ ઘટે એમ નથી બોલ. આ હીરાભાઈ વારી એક વારી આમાં તે બટર નથી નાખ્યું? થોડું બટર નાખો. બટર બટર રહી ગયું એમાં કોઈ બીજું બહુ લેક રહી એ તો હવે પહેલી વાર બનાવી એમાં તો થોડી ઘણી તો ભૂલ થાય. ગયું બાકી આટલું સારું બન્યું એ જ મોટી વાત. કેવું લાગ્યું દિવ્યાબેન તમને
મતે તમને બધું મસ્ત જ લાગે ને તને ખબર મસ્ત મને ખબર તો આપણે જમી લીધું છે ને જમ્યા પછી વાસણ બી બહુ બધા બાકી છે એટલે વિલોગ આપણે યાદ કરે છે આજનો વિલોગ તમને કેવો લાગ્યો જરા બી ગમ્યો હોય તો લાઈક કરી લેજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આવા નાના મોટા વિલોગ આપણે આયા કરશે તો મળીએ બીજા વિલોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય